હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 12 ની અંદર લાસ્ટ લેક્ચરમાં ચેપ્ટર નંબર 10 કમ્પ્લીટ કર્યું. ચેપ્ટર નંબર 11 છે એ આપણો ઓલમોસ્ટ કમ્પ્લીટ જ છે. બહુ વ્યવસ્થિત રીતે સારું તૈયાર થઈ ગયેલું છે. હવે આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ તમારા 12મા ધોરણનું ચેપ્ટર નંબર 12 પરમાણુ, એટમ. હવે આ એટમની અમુક બેઝિક વસ્તુઓ જે છે, બેઝિક વાતો જે છે એ તમે કેમિસ્ટ્રીની અંદર ખૂબ સારી રીતે ભણી લેશો. ઘણી બધી વસ્તુઓ જે છે એ તમારે અહીંયા રિપીટ થશે, પણ ઘણા બધા તથ્યો એવા પણ તમારી સામે આવશે કે જે કદાચ ત્યાં એ વિષયની મર્યાદા પ્રમાણે કદાચ તમને નહીં સમજાવવામાં આવ્યા હોય એટલા ડીપમાં. એ વસ્તુ એટમનું સ્ટ્રક્ચર કેવી રીતે ડેવલપ થયું, પરમાણુને માણસો ઓળખતા કેવી રીતે છે. આપણી પાસે અત્યારે બહુ સુસજ્જ અને બહુ સારી રીતનું પરમાણુ બંધારણ છે. આપણે બધાને ખૂબ સારી રીતે ખબર છે કે ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે, પ્રોટોન કેવી રીતે ગોઠવાયેલા છે, ન્યુટ્રોન કેવી રીતે ગોઠવાયેલા છે, ન્યુક્લિયસ શું છે, બે કક્ષાઓ વચ્ચેના અંતરો શું હોય છે. પણ આ બધી વસ્તુ જે છે જ્યારે અનનોન હતી મતલબ કે જ્યાં સુધી ખબર જ નહોતી કે કોઈ દ્રવ્ય છે એનું બંધારણ શેનું બનેલું છે, એ દ્રવ્યની અંદર એક્ઝેક્ટલી છે શું, કેવી રીતનું જોડાણ છે, એ જ્યારે સુધી કાંઈ નહોતી ખબર. વિશ્વ જ્યારે આ બધી બાબતો વિશે બ્લેક હતું, એ સમયની હિસ્ટ્રીથી આપણે શરૂ કરવાની છે. તો આઈ હોપ કે આ ચેપ્ટર છે એ બહુ શોર્ટ, બહુ નાનું અને બહુ સ્વીટ છે. જો શાંતિથી સમજવામાં આવશે તો વિધિન 3 or 4 કન્સેપ્ટ આખી વસ્તુ ક્લિયર થઈ જાય. બાકી બીજા ઘણા બધા નાના મોટા કન્સેપ્ટ છે, પણ એની ચર્ચાઓ જે છે એ આપણે કરતા જશું સાથે સાથે. બરોબર? તો એટમની અંદર છે એ બધા ખાસ ધ્યાન આપવાનું છે, ફોકસ આપવાનું છે. ખાલી 3 થી 4 વસ્તુઓ તમને ગળે ઉતરી ગઈ, ખૂબ સારી રીતે સમજાઈ ગઈ, તો તમારો એટમમાંથી 1 માર્ક કાપવો ઇમ્પોસિબલ થઈ જાય ગમે માટે. બરોબર? અને આપણે એ માર્ક્સ કપાવવા દેવાનો છે નહીં. ખાસ કરીને એટમ જેવા પપ્પુ ચેપ્ટરમાંથી તો માર્ક્સ કપાવવો છે. જો તમને એવું લાગતું હોય છે કે સાહેબ બધા ચેપ્ટરને આમ કે પપ્પુ જેવું છે, ફલાણું છે, નીકળું છે, પણ એ તો કરતા હોય તૈયારી એને ખબર પડે. બટ લિટરલી ગાઈસ, થોડીક સમજવાની શક્તિ વધારો, સિચ્યુએશનને ફીલ કરતા શીખો, તો ફિઝિક્સ ઇઝ અ વેરી ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ. ખૂબ મજા આવે એવી વસ્તુ છે. જો એને ફીલ કરતા શીખ્યા તમે, જો એની રકમ, આપેલી રકમને તમે ખુદ અનુભવતા શીખ્યા કે યસ, હું જો આ સિચ્યુએશનમાંથી પસાર થતો હોત તો તમને આ બધી વસ્તુઓ છે એ ખૂબ વધારે ઇન્ટરેસ્ટિંગ લાગે. ત્યારે પણ તમને ડે 1 થી કહું છું ને, હજી સેમ એ જ વાત કરીશ કે ફિઝિક્સ સમજવા માટે વિઝ્યુલેશન પાવર આપણો કેવો હોવો જોઈએ? સ્ટ્રોંગ હોવો જોઈએ. જેટલું વિઝ્યુલેશન, જેટલું ઇમેજિનેશન આપણે સારી રીતનું કરી શકશું, એટલું વધારે મજા આવશે આપણા ક્લાસિકલ ફિઝિક્સની અંદર. ખાસ ક્લાસિકલ ફિઝિક્સ મેઇન મહત્વની વસ્તુ એ જ છે કે ક્લાસિકલ ફિઝિક્સ સમજવું એ ઇમેજિનેશનનું કામ છે. જેટલું આપણી પાસે ઇમેજિનેશન સ્ટ્રોંગ હશે, રકમ સામે આવી છે એ રકમને ઇલેક્ટ્રોનની વાત કરતા હોય તો તમારે તમારી જાતને ઇલેક્ટ્રોન સમજી લેવો, અને એ સમયે હાઉ ડુ યુ ફીલ, એની ઉપરથી તમને સિચ્યુએશનનો અંદાજ આવી જાય. સિચ્યુએશનનો અંદાજ આવી જાય મતલબ સૂત્રનો અંદાજ આવી જાય. સૂત્રનો અંદાજ આવી જાય મતલબ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. જીવનની અંદર પણ ઘણી બધી પરિસ્થિતિઓ એવી છે કે જ્યાં સુધી અનુભવાય નહીં ત્યાં સુધી એ પરિસ્થિતિની ગંભીરતા આપણને સમજાય નહીં. તો સેમ દાખલાની રકમોમાં એ જ વાત છે કે જ્યાં સુધી દાખલાની રકમ નહીં સમજાય, જ્યાં સુધી દાખલાની રકમ વસ્તુ ફીલ નહીં થાય, ત્યાં સુધી તમે એને સોર્ટ આઉટ નહીં કરી શકો. નો ડાઉટ એવું ગોખણનું જ્ઞાન આપણે મેળવવું નથી કે ચલો આવું હોય એટલે આ સૂત્ર મૂકવાનું, આવું હોય આ સૂત્ર ના. સિચ્યુએશન શું છે એના આધારે સમાધાન આવે. દરેક પરિસ્થિતિ છે ને એની અંદર જ એનું સમાધાન છુપાયેલું હોય. જો આપણે એ પરિસ્થિતિને અનુભવતા શીખીએ, એ પરિસ્થિતિને આપણામાંથી પસાર થવા દઈએ તો. અને એના માટે મહત્વની વસ્તુ શું છે કે પરિસ્થિતિને આધારે અમુક બેઝિક વાતો તમને ખબર હોય, અમુક બેઝિક કન્સેપ્ટ તમારા ક્લિયર હોય, એ મહત્વના છે. તો એ કન્સેપ્ટ જ આપણે અહીંયા ક્લિયર કરવાના છે. બાકી તો જુદી જુદી પરિસ્થિતિઓ તમારી સામે આવવાની જ છે દાખલા એમસીક્યુના સ્વરૂપમાં.
તો બેઝિક પરિસ્થિતિ ખબર હશે તો એ પરિસ્થિતિને આ પરિસ્થિતિમાં ઢાળતા તમને આવડશે, બરોબર? હવે એ બધી બહુ બધી ગ્રેટ ફિલોસોફી આપણે નથી વાપરવી. લેટ્સ બીકમ અ પોઈન્ટ. એટમ. તો જો ભાઈ અત્યારે તો આપણને ખબર છે ઇલેક્ટ્રોન છે એ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે, ન્યુક્લિયસમાં ધન વીજભાર છે, પ્રોટોન છે, ન્યુટ્રોન છે, પ્રોટોન ન્યુટ્રોન છે ના બનેલા છે તો કે ક્વાર્ટઝના બનેલા, આ બધી વસ્તુ આપણને ખબર છે અત્યારે એટ પોઈન્ટ રાઈટ નાઉ. પણ જ્યારે જે થોમ્સને ઇલેક્ટ્રોનની શોધ કરી ત્યારે એટમની ઘણી બધી એવી રચનાઓ હતી કે જે અનનોન હતી, કે આપણે એમ કહીએ છીએ કે પરમાણુની અંદર પહેલા તો પરમાણુ શબ્દ આવ્યો હતો કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ છે, જે ઇલેક્ટ્રોન્સ કેવા છે ઋણ વીજભાર ધરાવે છે. તો એ ઋણ વીજભાર ધરાવતા ઇલેક્ટ્રોન્સ છે તો પરમાણુ તો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. જે થોમ્સને કીધું કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન્સ આવેલા છે જે ઋણ વીજભાર ધરાવે છે. જો ઇલેક્ટ્રોન ઋણ વીજભાર ધરાવતા હોય તો પરમાણુ તો વિદ્યુતભારની દ્રષ્ટિએ તટસ્થ છે. એનો મતલબ એમ થાય કે જેટલો ઋણ વીજભાર છે એટલો ધન વીજભાર હોવો જોઈએ, તો જ પરમાણુ વિદ્યુતભારની દ્રષ્ટિએ કેવો થાય તટસ્થ થાય. જેટલા ઇલેક્ટ્રોન છે એટલો જ સામો કંઈક ધન વીજભાર હોવો જોઈએ, જેને હજી હું પ્રોટોન નામ નથી આપતો. તો જેટલો ઇલેક્ટ્રોન છે એટલો ધન વીજભાર હોવો જોઈએ. તો કે ભાઈ આ ધન વીજભાર કદાચ છે, ચલો વિદ્યુતભારની દ્રષ્ટિએ પરમાણુ તટસ્થ છે એટલે ધન વીજભાર છે એમ પણ માની લીધું. તો આ ધન વીજભાર છે એ કેવી રીતે ગોઠવાયેલો છે? આ ધન વીજભાર અને ઋણ વીજભારની ગોઠવણી કેવી છે? કેમ કે ધન અને ઋણ છે એ અટ્રેક્શન છે ભાઈ. આ ઉપર આપણે ખૂબ સારી રીતે સમજીએ છીએ કે ધન અને ઋણ છે એ અટ્રેક્ટ કરે, બરોબર? તો આ અટ્રેક્શનના કારણે એ બે ભેગા થઈ જતા હશે કે નહીં થઈ શકતા હોય, કે એની અંદર શું બીજી એવી રચના હશે, એ 18મી સદી સુધીમાં જ કોઈને ખબર નહોતી. બટ આફ્ટર 19મી સદીની શરૂઆતમાં અથવા તો 18મી સદીના અંતમાં અને 19મી સદીની શરૂઆતમાં ઘણી બધી એવી વસ્તુઓ જે છે એ આપણામાં ક્લિયર થતી ગઈ કે જશે એટમિક સ્ટ્રક્ચર આ રીતનું છે. ઘણા બધા વૈજ્ઞાનિકો ઘણા બધા જુદા જુદા ટાઈપ ઓફ પ્રયોગો કર્યા. આ ચેપ્ટરની પ્રસ્તાવના છે છોકરાઓ, એ પ્રસ્તાવનાઓને જસ્ટ આપણે વન ટાઈમ વાંચી જઈશું, કેમ કે એ પ્રસ્તાવનાની અંદર જે વસ્તુ છે ને એ બધી વસ્તુ ડેપ્થમાં અંદર આપણે ભણવાની છે, બરોબર? વર્ણપટ કોને કહેવાય છે, શોષણ વર્ણપટ, ઉત્સર્જન વર્ણપટ, લાક્ષણિક વર્ણપટમાં શું ફેર છે, હાઇડ્રોજન વર્ણપટ શું છે, એ બધી વસ્તુની ડેપ્થ આપણે જોવાની છે. એટલે અહીંયા અમુક શબ્દો આવે ને, અમુક લાઈનો આવે ને, એને બહુ અત્યારે વધારે પડતી ગંભીર ન લેવું, કેમ કે એ વસ્તુનો ઇનર ડિટેલ સ્ટડી છે એ આપણે પાછા આગળ જતા કરવાના છે. આજના લેક્ચરની અંદર આપણે પ્રસ્તાવના સરખી વાંચશું અને એક નાનકડો મસ્તો પ્રયોગ છે એ જોશું, બરોબર? અને પ્રયોગના આધારે આવું કેમ થયું એ પ્રશ્ન મૂકીને હું ગયો જઈશ. પછી તમારે વિચારવાનું છે કે આવું કેમ થયું. નો ડાઉટ નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા એના એ પ્રશ્નનો જવાબ હું જ આપવાનો છું, એટલે એ કોઈ ચિંતા નથી. પણ સ્ટીલ તમારે વિચારવાનું છે કે હાઉ ઇઝ ઇટ પોસિબલ, બરાબર? કેમિસ્ટ્રીની અંદર પણ આ પ્રયોગ ઘણા બધા આવી ગયેલા છે, એટલે તમારા માટે આથી ઘણું બધું નવું નહીં હોય. પણ મેં કીધું એની જેમ હું અહીંયા ઘણી બધી નવી વસ્તુઓ એવી પણ તમને કહીશ કે જે કેમિસ્ટ્રી કરતાં થોડીક અલગ હશે, થોડીક આપણને વિચારવા માટે મજબૂર કરે એવી હશે, બરોબર? તો જોઈએ ભાઈ પરમાણુની અંદર શરૂઆતમાં તો એની પ્રસ્તાવના અને જુદા જુદા વૈજ્ઞાનિકોએ કરેલા પ્રયોગો વિશેની ચર્ચા છે એની આપણે ઝડપથી વાત કરી શકીએ. તો એટમની પ્રસ્તાવના કે 19મી સદી સુધીમાં દ્રવ્યના પરમાણુ અધિતર્કના પક્ષમાં ઘણા પુરાવાઓ એકત્રિત થયા હતા. એનસીઆરટી છે, લેંગ્વેજ થોડીક ટફ હશે, પણ આપણે સમજવાનું આપણી ભાષામાં. હવે તો સરકારે કીધું છે કે 5મા ધોરણ સુધી છોકરો પોતાની માતૃભાષામાં જ ભણે. નો ડાઉટ આપણી માતૃભાષા જ છે, પણ બિચારીને બહુ મરોડી લખવામાં આવી છે. પણ આપણે સમજવાનું આપણી દ્રષ્ટિએ કે 19મી સદી સુધીમાં પરમાણુના બંધારણ અને દ્રવ્યના બંધારણ વિશેની ઘણી બધી અધિતર્કો કે ઘણી બધી મુદ્દાઓ જે છે એ આપણી સામે આવ્યા હતા અને ઘણા બધા સવાલ પૂછ્યા હતા. એના 1897માં વાયુમાંના વિદ્યુતભારિત મતલબ ઇલેક્ટ્રિક ડિસ્ચાર્જ અંગે ઇંગ્લિશ ભૌતિક વૈજ્ઞાનિક જે થોમ્સન દ્વારા કરાયેલા પ્રયોગોએ દર્શાવ્યું કે વિવિધ તત્વોના પરમાણુઓ ઋણ વિદ્યુતભારિત ઘટકો ધરાવે છે. એણે પણ નામ ત્યારે ઇલેક્ટ્રોન્સ ન હોય,
એમ કીધું કે કંઈક ઋણ વિદ્યુત ભાર આની અંદર છે જો બધા પરમાણુઓ માટે એક સમાન હોય છે. આ એક પાછું થોડોક ફાંકો, આમાં થોડોક કોકે કીધું હશે પછી કાંઈક એની મર્યાદાઓ પણ આવશે, બરોબર. એટલે એ પાછું આપણે સમજતો જવાનું, મર્યાદાઓને આપણે આપણી ભાષામાં એમ કહીએ કે આ પાછો ફાંકો છે, બરોબર. કેમ કે ભાઈ અમુક વસ્તુની શરૂઆત કરતા હોય તો કંઈક ખોટું પણ થાય, બરોબર. માણસ માત્ર પાત્ર, બરોબર. તો સ્વાભાવિક છે કે અમુક મર્યાદાઓ પણ દરેક મોડેલની અંદર કંઈક હતી. તો પરમાણુ મોડેલ ઘણા બધા વૈજ્ઞાનિકોએ રજૂ કર્યા હતા, પણ દરેક મોડેલની અંદર કંઈક એવી મર્યાદાઓ રહેલી હતી કે જે અમુક નિયમોનું પાલન નહોતા કરતા, અમુક નિયમોનું ઉલ્લંઘન કરતા હતા. તો આ જે નિયમોનું પાલન અને ઉલ્લંઘન છે એ શેની ઉપર ડિપેન્ડ છે એ વસ્તુ પણ આપણે સમજવી પડશે કે પરમાણુઓ માટે એક સમાન નહોતા. આમ છતાં સમગ્રપણે પરમાણુ વિદ્યુતક્રિય તટસ્થ છે. આથી ઇલેક્ટ્રોનના ઋણ વિદ્યુતભારને તટસ્થ કરવા માટે પરમાણુ અમુક ધન વિદ્યુતભાર પણ ધરાવતો હોવો જોઈએ. પરંતુ પરમાણુની અંદર ધન વિદ્યુતભાર અને ઇલેક્ટ્રોનની ગોઠવણી કેવી હશે, બીજા શબ્દોમાં પરમાણુનું બંધારણ કેવું હશે, એ હજી સુધી ક્લિયર નહોતું. પરમાણુ અંગેનું સૌપ્રથમ મોડેલ 1898માં જે થોમ્સન દ્વારા પ્રસ્તાવિત થયું હતું. આ મોડેલ અનુસાર પરમાણુનો ધન વિદ્યુતભાર પરમાણુના સમગ્ર કદમાં નિયમિત રીતે વિતરિત થયેલો છે અને ઋણ વિદ્યુતભાર વાળા ઇલેક્ટ્રોન તરબૂચના બીજની જેમ તેમાં જડાયેલા હોય તેમ લાગતા હતા. આ મોડેલને પરમાણુનું પ્લમ પુડિંગ મોડેલ પણ કહે છે, જેને ખાલી ભાષામાં આપણે તરબૂચ મોડેલ કહીએ છીએ. તો એણે શું કીધું, જે થોમ્સનની શરૂઆતમાં એવો ફાંકો માર્યો કે ભાઈ આ જે છે ને ધન વિદ્યુતભાર છે ને એ આ સતત વિતરિત થયેલું છે. મતલબ તમે એમ સમજો ને કે તરબૂચમાંનો જે ઓલો લાલ ભાગ છે ને, લાલ જે દ્રવ્યમાન છે ને એ લાલ દ્રવ્યમાન ધન વિદ્યુતભાર છે અને ઇલેક્ટ્રોન છે ને એ આ કાળા બી ની માફક એની અંદર ક્યાંક ક્યાંક ખૂંચેલા છે. તો જે આ જે લાલ ભાગ છે ને, આ લાલ ભાગ એને ધન વિદ્યુતભાર, એને ધન કીધા અને આ જે બી છે ને એને ઋણ કીધા. તો આ વસ્તુ તો પોસિબલ છે જ નહીં, તમે જોઈએ બરોબર છે. તો આ ધન વિદ્યુતભાર અને ઋણ વિદ્યુતભાર આવી રીતે ગોઠવાયેલા છે એવું જે થોમ્સને કીધું ને જેને એને નામ આપ્યું હતું પ્લમ પુડિંગ મોડેલ. શું કીધું હતું? પ્લમ પુડિંગ મોડેલ. તો આ પ્લમ પુડિંગ મોડેલ છે એ સેકન્ડની દ્રષ્ટિએ તો એક ખૂબ મોટો જબર ફાંકો છે. આવું વસ્તુ હોય ન શકે. ઓબ્વિયસ વાત છે ભાઈ કે ધન વિદ્યુતભાર છે એ દ્રવ્ય માફક ફેલાયેલો છે. આનો મતલબ એવો થયો ને, લાલ ભાગને ધન વિદ્યુતભાર કીધો એટલે એનો મતલબ શું થાય કે ધન વિદ્યુતભાર છે એ દ્રવ્ય માફક ફેલાયેલો છે અને ઋણ વિદ્યુતભાર ક્યાંક ક્યાંક છે. તો એવી રીતે તો કોઈ ઋણ વિદ્યુતભાર જોડાયેલો હોય નહીં ભાઈ, કેમ કે આપણને ખબર છે કે એક ધન સાથે એક ઋણ હાલે, બરોબર ને. આ એક જોડી છે, કુદરતનો નિયમ છે. નો ડાઉટ ઘણા માણસો એનું ઉલ્લંઘન કરે છે, જે ખરેખર ખોટી વાત છે. પણ કહેવાનો મતલબ શું કે એક ધન વિદ્યુતભાર અને એક ઋણ વિદ્યુતભાર મળી અને તટસ્થ વિદ્યુતભાર બને, અથવા વિદ્યુતભાર નો કહેવાય, સોરી, તટસ્થતા પ્રાપ્ત કરે. તો પ્લમ પુડિંગ મોડેલ છે એ આ બાબતમાં ખોટું છે કે ભાઈ ધન વિદ્યુતભાર બધી જગ્યાએ ફેલાયેલો છે અને ઋણ વિદ્યુતભાર એમાં ક્યાંક ચોંટેલો છે. તો એ વસ્તુ તો છે એ કેવી છે, ખોટી છે. આમ છતાં આ પ્રકરણમાં હવે આગળ દર્શાવાશે કે હવેની બધી વાતો જે છે એને જસ્ટ વન ટાઈમ રીડ કરી જવાની છે, જેની આગળ આપણે ડિટેલમાં ચર્ચા કરવાના જ છીએ. હવે આ પ્રકરણમાં આગળ દર્શાવાશે તે મુજબ ત્યારબાદના પરમાણુના અભ્યાસો દર્શાવ્યું કે આ મોડેલ સૂચવે છે તે કરતાં ઇલેક્ટ્રોન અને ધન વિદ્યુતભારનું વિતરણ ઘણું અલગ છે, પ્લમ પુડિંગ કરતાં ઘણું બધું અલગ છે. આપણે જાણીએ છીએ કે ઘટ્ટ દ્રવ્ય, ઘન અને પ્રવાહી અને ઘટ્ટ વાયુ બધા તાપમાને વિદ્યુત ચુંબકીય વિકિરણનું ઉત્સર્જન કરે છે. તેમાં ઘણી તરંગ લંબાઈઓનું સતત વિતરણ હાજર હોય છે કે જેની તીવ્રતાઓ પણ અલગ અલગ હોય છે. આપણને ખબર છે કે આપણે આંખમાં કોઈ પણ વસ્તુને આપણે જોઈ શકીએ છીએ, એનું કારણ શું છે? ઈ દ્રવ્યમાંથી આવતા વિદ્યુત ચુંબકીય તરંગો. આજે હું આ વસ્તુને જોઈ શકું છું કારણ કે આની અંદરથી કાંઈક વિદ્યુત ચુંબકીય તરંગોનું ઉત્સર્જન થાય છે, જેના કારણે એ વિદ્યુત ચુંબકીય તરંગો મારી આંખમાં સંવેદના ઉપજાવે છે અને એ સંવેદના છે એના કારણે હું આ વસ્તુને જોઈ શકું છું. તો આ જે વિકિરણની ફોર્મ્યુલા છે એ પરમાણુ બંધારણને સરખી રીતે સમજાવી શકતી નથી. તો આ વિકિરણ પરમાણુઓના અને અણુઓના દોલનોને લીધે હોય છે. તે દરેક પરમાણુ કે અણુઓની તેની પડોશીઓ સાથે આંતરક્રિયા દ્વારા સંચાલિત હોય છે.
કે ભાઈ કેમ કે આ કેટલા પ્રમાણમાં આવા જ પ્રકારનો આવા જ રંગનો દેખાય છે, એનું કારણ શું છે? કેમ કે એમાં ઈ ટાઈપ ઓફ રેસ છે એ ઉત્સર્જન પામતું. પછી આ છે આ જ ટાઈપનો દેખાય છે અને આવા જ રંગનો દેખાય છે, તો એમાં ઈ જ ટાઈપ ઓફ રેસ છે. મતલબ દરેક અણુ જે છે, દરેક પરમાણુ છે, એની આસપાસના અણુ પરમાણુ સાથે કેવા પ્રકારની દોલિત ગતિ દર્શાવે છે એની ઉપરથી આધાર રાખીને એમાંથી કેવા પ્રકારના વિદ્યુત ચુંબકીય તરંગો ઉત્સર્જન પામશે, જેની ડિટેલમાં આગળ ચર્ચા કરવાના છે. આના કરતા તદ્દન વિરુદ્ધ ઓછી ઘનતાના વાયુઓને જ્યોતમાં ગરમ કરતા અથવા તો જાણીતી નિયોન લાઇન અથવા તો મર્ક્યુરી વેપર લાઇટને જેમ વિદ્યુતીય રીતે ઉત્તેજિત કરતા તેમાંથી ઉત્સર્જિત થતા પ્રકાશમાં ફક્ત કેટલીક ચોક્કસ તરંગલંબાઈઓ જ હાજર હોય છે. આ વર્ણપટ પ્રકાશિત રેખાઓની શ્રેણી રૂપે દેખાય છે. આવા વાયુના પરમાણુઓ વચ્ચેની જગ્યા વધારે હોય છે. એ બધી વસ્તુની પ્રૂફ આપણે કરવાના છે કે વાયુના પરમાણુઓ વચ્ચે કેટલો ગેપ છે, કેવો ગેપ છે, કેમ ગેપ વધે ને કેમ ગેપ ઘટે, બધી ચર્ચાઓ છે આપણે કરવાના છે. આથી ઉત્સર્જિત વિકિરણ પરમાણુ કે અણુઓ વચ્ચેની આંતરક્રિયાને બદલે વ્યક્તિગત પરમાણુઓને લીધે હોવાનું માની શકાય. 19મી સદીના પ્રારંભમાં એમ પણ પ્રસ્થાપિત થયું હતું કે દરેક તત્વ સાથે વિકિરણનો લાક્ષણિક વર્ણપટ સંકળાયેલો છે. જે વર્ણપટોની ચર્ચા આપણે આગળ કરવાના છે. વર્ણપટ શું છે, શોષણ વર્ણપટ શું છે, ઉત્સર્જન વર્ણપટ શું છે, કેમ સર્જાય, એ બધાની ડિટેલમાં ચર્ચા આગળ કરવાના છે. દાખલા તરીકે હાઇડ્રોજન હંમેશા એવી રેખાઓનો સમૂહ આપે છે કે તેમના સ્થાનો વચ્ચે વિવિધ નિશ્ચિત અંતર છે, એટલે કે તેઓ અમુક નિશ્ચિત સ્થાનો આપે છે. આ હકીકતને એમ સૂચવે છે કે પરમાણુમાં આંતરિક બંધારણ તેના દ્રવ્ય દ્વારા ઉત્સર્જિત વર્ણપટ વચ્ચે કંઈક ગાઢ સંબંધ છે. દરેક પરમાણુ દ્વારા ઉત્સર્જાતા વિદ્યુત ચુંબકીય તરંગો અને ઈ પરમાણુના બંધારણને કંઈક રિલેશન છે. ઈ રિલેશન શું છે ઈ આપણે આ ચેપ્ટરમાં પ્રૂફ કરવાનું છે. કે જો પરમાણુ ત્રિજ્યામાં કંઈ ફેરફાર થશે તો એના દ્વારા ઉત્સર્જિત અણુઓમાં એના દ્વારા ઉત્સર્જિત વિદ્યુત ચુંબકીય તરંગોમાં શું ફેરફાર થશે. જો એટલી રેડિયસ હોય તો એટલા જ ટાઈપ ઓફ રેડિયેશનનું વિકિરણ ઉત્સર્જન પામે. એ બધાની ચર્ચા છે આપણે આમાં ડિટેલમાં કરવાના છીએ. આપણે 1885માં જ્હોન જેકબ બામર દ્વારા એક સરળ આનુભવિક પ્રાયોગિક સૂત્ર મેળવવામાં આવ્યું. તેને પારિમાણિક હાઇડ્રોજન વડે ઉત્સર્જિત રેખાઓની કેટલીક સમૂહની તરંગલંબાઈઓ આપી હતી. આપણે શ્રેણીઓ ભણવાના જ છીએ. અહીંયા ઈ જે તમે કેમિસ્ટ્રીમાં શ્રેણીઓ ભણી ગયા છો, લાઇમન બામર પાસ્કલ બ્રેકેટ ફંડ, બરોબર, તો એ બધી શ્રેણીઓની ચર્ચા છે એ પાછા આપણે આમાં કરવાના છે. જાણીતા તત્વોમાં હાઇડ્રોજન સૌથી સરળ હોવાથી આપણે આ પ્રકરણમાં તેના વર્ણપટની વિગતવાર ચર્ચા કરીશું. હાઇડ્રોજન ઇઝ અ વેરી ઇઝી એટમ એન્ડ ઓફ કોર્સ વેરી ડેન્જરસ એટમ. જો તમે હાઇડ્રોજનને ખૂબ સારી રીતે સ્ટડી કરો ને તો હાઇડ્રોજન જેવું સરળ કોઈ નથી અને હાઇડ્રોજન જેવું જટિલ કોઈ નથી. પારિમાણિક દ્રષ્ટિએ પરમાણુની દ્રષ્ટિએ હાઇડ્રોજન છે એ બહુ ઈઝી છે. એક પ્રોટોન, એક ન્યુટ્રોન, એક ઇલેક્ટ્રોન, એક પ્રોટોન અને એક ઇલેક્ટ્રોન, હેપી ફેમિલી. હમ તો હમારે તો જેવું કાંઈ નહીં, સિર્ફ હમ તો, બરોબર, એવું બહુ ઈઝી સ્ટ્રક્ચર છે. પણ ઇટ્સ ઓલ્સો વેરી ડેન્જરસ. હાઇડ્રોજન અને હિલિયમ જે નાના દેખાય છે એ જ બહુ મોટા ધડાકા કરે છે, બરોબર. એટલે ઈ સરળ છે, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે એના ડિટેલમાં. પછી અને રધરફોર્ડે જે અગાઉ જે થોમ્સનનો સંશોધન વિદ્યાર્થી હતો તે કેટલાક રેડિયોએક્ટિવ તત્વોમાંથી ઉત્સર્જિત થયેલા આલ્ફા કણોના પ્રયોગોમાં વ્યસ્ત હતો એ સમય દરમિયાન. પણ 1906માં તેણે પરમાણુના બંધારણની જાણકારી મેળવવા માટે પરમાણુ વડે આલ્ફા કણોના પ્રકરણનો ઉત્કૃષ્ટ પ્રયોગ સૂચવ્યો, જે પ્રયોગ આપણે હમણાં જ જોવાના છીએ. ત્યારબાદ 1911ની આસપાસ હેન્સ ગેગર અને એનસ માસ્ટર દ્વારા કે જે માત્ર 20 વર્ષની ઉંમરનો વિદ્યાર્થી હતો, તેણે હજી તેનું સ્નાતક મતલબ બેચલર ડિગ્રી પણ એને પૂરી કરી ન હતી, તેમણે પ્રયોગ કર્યો અને આ પ્રયોગની વિગતવાર ચર્ચા આપણે છેદ 12.2 માં કરશું. મતલબ આગળ જતા પ્રયોગ કરવાનો છે. પરમાણુઓની સમજૂતી અને રધરફોર્ડના પરમાણુઓ માટે ગ્રહ જેવો મોડેલ કે જે પરમાણુના ન્યુક્લિયસ મોડેલ પણ કહે છે એને જન્મ આપ્યો. અને આ મોડેલ મુજબ પરમાણુઓનો સમગ્ર ધન વિદ્યુત ભાર અને લગભગ વધુ કદ ન્યુક્લિયસ તરીકે ઓળખાતા નાના કદમાં કેન્દ્રિત થયેલું છે અને સૂર્યની આસપાસ ગ્રહના પરિભ્રમણની જેમ ઇલેક્ટ્રોનના આ ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. રધરફોર્ડનું ન્યુક્લિયસ મોડેલ આપણે એ પરમાણુઓને જે રીતે જોઈએ છીએ તે તરફનું એક મોટું કદ હતું.
ગ્રહો જેમ સૂર્યની આસપાસ દરેક ગ્રહો છે એ ભ્રમણ કરે છે, એવી જ રીતે ન્યુક્લિયસની આસપાસ પણ બધા ઇલેક્ટ્રોન્સ છે એ ભ્રમણ કરે છે. એની સાથે રધરફોર્ડે પરમાણુ મોડેલને સરખાવ્યું. એ પરમાણુ મોડેલ છે એ 80% જેવી દ્રષ્ટિએ સક્સેસ હતું, પણ એમાં પણ નાની મોટી એક બે મર્યાદાઓ હતી કે બધા ગ્રહો છે એ નિયમિત લંબવૃત્તીય કક્ષામાં ગતિ કરે છે, તો ઇલેક્ટ્રોન્સ કેવી રીતે ગતિ કરતા હશે? ક્વેશ્ચન માર્ક. ધન વીજભાર તરીકે મોટા ભાગનું દળ ન્યુક્લિયસમાં કેન્દ્રિત છે, તો એ ન્યુક્લિયસમાં જ કેમ કેન્દ્રિત રહેતું હશે? ક્વેશ્ચન માર્ક. ન્યુક્લિયસમાં એવું શું બળ છે, એ બળ શેના કારણે છે કે જેના કારણે ન્યુક્લિયસ એટલું જકડાયેલું રહે છે? ધન વીજભાર બધો હોય છે છતાંય તે એકત્રિત થઈને રહે છે, મતલબ ધન વચ્ચે તો અપાકર્ષણ થવું જોઈએ, છતાંય તે ન્યુક્લિયસનું કદ ખૂબ નાનું છે. હાઉ ઇઝ ઇટ પોસિબલ? ક્વેશ્ચન માર્ક. તો આવા ઘણા બધા પ્રશ્નોના જવાબ છે એ આપણે આ ચેપ્ટરમાં મેળવવાના છે. ને ન્યુક્લિયસ વિશેના ઘણા બધા સવાલો છે એ આપણે આની પછીના ચેપ્ટરમાં મેળવવાના છે, ન્યુક્લિયસ ચેપ્ટરની અંદર, ચેપ્ટર નંબર 30. બરાબર. તો આમ છતાં તે પરમાણુઓમાં અમુક નિશ્ચિત તરંગલંબાઈ કે જે પ્રકાશ જે કેમ ઉત્સર્જન કરે છે તે સમજાવી શક્યું નહીં. અને હાઇડ્રોજન જેવા એકદમ સરળ પરમાણુ કે જે એક ઇલેક્ટ્રોન અને એક જ પ્રોટોનનો બનેલો છે તે નિશ્ચિત તરંગલંબાઈની જટિલ વર્ણપટ કેવી રીતે આપે છે? જો નિશ્ચિત તરંગલંબાઈનું પણ જટિલ વર્ણપટ આપે છે એટલે હાઇડ્રોજન કીધું ને છે સરળ, પણ હે બહુ ડેન્જરસ. પરમાણુના પ્રચલિત ચિત્રમાં સૂર્યની આસપાસ ગ્રહો ભ્રમણ કરે છે તેની જેમ જ ઇલેક્ટ્રોન ન્યુક્લિયસની આસપાસ ભ્રમણ કરે છે. આમ છતાં આપણે જોઈશું કે આવા મોડેલને સ્વીકારવામાં કેટલી ગંભીર મુશ્કેલીઓ આવી છે. હું પ્રોબ્લેમ્સ મળ્યા હતા આ બધા મોડેલને સ્વીકારવામાં, મતલબ કંઈક ને કંઈક મર્યાદાઓ છે, દરેક માણસની વીકનેસ હોય જ, એ મર્યાદાઓ વિશેની ચર્ચાઓ આપણે કરવાના છીએ એના રીતે. તો આવી આપણા મેઇન પ્રયોગ ઉપર છે કે આલ્ફા કણના પ્રકીર્ણન અને પરમાણુ અંગેના રધરફોર્ડનું ન્યુક્લિયસ મોડેલ શું કહે છે. રધરફોર્ડે એક બહુ સિમ્પલ રચના કરી. એ સિમ્પલ રચનાની હું તમને ચર્ચા અહીંયા દેખાડી દઉં કે આલ્ફા કણો માટે એક બિસ્મથ નો એક સ્ત્રોત રાખ્યો બીઆઈ, બરોબર ને? કે આ જે છે એ શું કરે છે? સતત આલ્ફા કણોનું ઉત્સર્જન કરે છે. હવે આલ્ફા કણ એટલે શું છે એ પણ ખબર હોવું જોઈએ. આલ્ફા કણ એટલે શું છે? 2,4 He છે, એક હિલિયમ પરમાણુ છે. તો આવા આલ્ફા કણો કે જે વિશ્વમાંથી ઉત્સર્જન પામે છે એની એનર્જી જે છે ને એ આ જે આલ્ફા કણ જે ઉત્સર્જનો છે ને આ આલ્ફા કણ આનું પ્રતિનિધિત્વ કરતો કોઈ એક આલ્ફા કણ દોરું છું જેની એનર્જી 5.5 મેગા ઇલેક્ટ્રોન છે. તો આ જે ઇલેક્ટ્રોન વિશ્વમાંથી આલ્ફા કણો એટલે ઉત્સર્જાય છે એ આલ્ફા કણોને મારે એક પ્રકાંડ કરવાના છે. એના માટે એની પહેલા તમારે કિનાવલી બનાવવા માટે મારે એક સીસાની પ્લેટોમાંથી એને પસાર કરવું પડશે. હું પ્રયોગમાં શું કરું છું ને ખાલી તમે પ્રયોગનું વર્ણન સમજી લો, પ્રયોગનું વર્ણન સમજી અને પ્રયોગમાં શું થાય છે એ કહી દઉં. પણ આવું શું કામ થાય છે એ વસ્તુ તમારે વિચારવાની રહેશે. એટલે હું પ્રયોગનું વર્ણન કરું છું ને એની અંદર ઘણા સવાલના જવાબો આવી જાય. એટલે સમજો કે આવી સીસાની પ્લેટની વચ્ચેથી પસાર કરું છું, સીસાની બ્લેડની વચ્ચેથી આ આલ્ફા કણોને હું પસાર કરું છું, બરોબર? હવે આ આલ્ફા કણોને પસાર કરી અને હું એક ખૂબ જ પાતળું સોનાનું વરખ, ગોલ્ડ પ્લેટ કે જે અત્યારે ખૂબ મોંઘી છે, તો આવી ગોલ્ડ પ્લેટ ઉપર આ આલ્ફા કણો છે ને એનો મારો ચડાવું છું. આ સોનાનું વરખ છે ખૂબ જ નાનું છે, ખૂબ જ થીન છે, એકદમ પાતળો છે. તો આ સોનાના વરખ ઉપર હું આલ્ફા કણોનો મારો ચલાવું છું. તો હું આ બાજુ આલ્ફા કણોની આ બાજુ છે ને એક હું સ્ક્રીન રાખું છું કે જેને હું ZNS નો પડદો કહું. હવે ZNS નો પડદો શું કામ રાખવામાં આવ્યો એ પણ તમને પ્રશ્ન થવો જોઈએ. આ બાજુ હું એક ZNS ઝિંક સલ્ફેટનો પડદો રાખું છું. હવે આ ઝિંક સલ્ફેટનો પડદો શું કામ રાખવામાં આવ્યો? કેમ કે ભાઈ જ્યારે અહીંયાથી આલ્ફા કણ બહાર નીકળશે, જો આલ્ફા કણને પ્રદાન કરે છે આ રીતે, એટલે એની મુખ્ય અક્ષ આ થઈ નીકળશે, મતલબ આ ડિરેક્શનમાં મેં એને આપાત કર્યા છે. પરંતુ એક ડિટેક્ટર પણ હું સાથે સાથે અહીંયા રાખું છું.
કે જે ડિટેક્ટર છે એ મને આમાંથી પસાર થઈને આવેલા આલ્ફા આ ડિટેક્ટર છે એ મૂવેબલ છે. આ ડિટેક્ટર છે એ મૂવેબલ છે, આમ પણ જઈ શકશે, આમ પણ જઈ શકશે, મતલબ આ સ્ક્રીન પર મૂવ થઈ શકશે. તો હવે પ્રયોગની શરૂઆત કરીએ. 5.5 મેગા ઇલેક્ટ્રોન વોલ્ટ ધરાવતા આલ્ફા કણો મેં આ સીસાની પ્લેટમાંથી પસાર કર્યા. સીસાની પ્લેટમાંથી પસાર કરવાનું એક જ રીઝન કે એની એક સરખી કિરણાવલી મળે. તો આ એક કિરણાવલી આમાંથી આવી ચલો અને એને આ સોનાના વરખ ઉપર લખી નાખો. ચલો સોનાનું વરખ, સોનાના વરખ ઉપર પસાર આપાત કરું છું. આ સોનાના વરખ ઉપર આપાત થશે એટલે શું થાય છે મને દેખાય છે, હું તમને કહું. જ્યારે આલ્ફા કણો અહીંયાથી આમાંથી પસાર થાય છે ત્યારે મને ક્યારેક અહીંયા ઝબકારો જોવા મળે છે, 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 પણ મેક્સિમમ ઝબકારા છે ને મને અહીંયા બધે જોવા મળે છે. એટલા ભાગમાં ઝબકારા ઇન ધ સેન્સ તણખલું, સ્પાર્ક. આમાંથી પસાર થઈને આવેલો આલ્ફા કણ છે એ અહીં જ્યારે આ ZNS ની સ્ક્રીન ઉપર અથડાય છે ત્યારે ત્યાં એક સ્પાર્ક ઉત્પન્ન કરે છે, એક તણખલો ઉત્પન્ન કરે છે. અને આ ડિટેક્ટરની મદદથી એ તણખલો ક્યાં થયો ને એ હું માપીશ. આ ડિટેક્ટરની મદદથી આ ડિટેક્ટરનું કામ શું છે? આ ડિટેક્ટરનું કામ શું છે? તો તમે ડિટેક્ટર માપશો કે એક્ઝેક્ટ કઈ જગ્યાએ તણખલો થયો. પણ અકોર્ડિંગ ટુ પ્રેક્ટિકલ મને કંઈક આવું જોવા મળ્યું કે મોટા ભાગના તણખલા છે ને અહીંયા થાય છે. મતલબ કે માનો કે અહીંયાથી ચાલવામાં આવ્યો છે ને મોટા ભાગના તણખલા સીધા અહીંયા જતા છે, અહીંયા આમાં જતા છે, આમાં મોટા ભાગના લગભગ બધા અહીંયા થાય છે. બહુ રેર એવા છે કે જે એટલા બધા કોને થાય છે, બહુ રેર એવા છે કે જે અહીંયા થાય છે. બાકી મોટા ભાગના આલ્ફા કણો છે ને એ અથડાઈને અહીંયા કંઈક રીતે મળે છે. એટલા મતલબ તમને એવું છે કે અહીંયા ઇલેક્ટ્રોન્સનું શું હોતા, અહીંયા આલ્ફા કણોનું શું થાય છે? પ્રતિક્રમણ થાય છે. ખાસ સમજવાની છે. અહીંયા શું થાય છે? આલ્ફા કણોનું પ્રકીર્ણન થાય છે. હવે પ્રકીર્ણન કરવું એટલે તમને ખબર જ છે, તમે લેવો પડશે તમને મળી જશે. તો આ જે આલ્ફા કણોનું પ્રકીર્ણન છે એ પ્રકીર્ણન કોણ કોને કહેવાય છે? પહેલા તો એ આપણે ઝડપથી સમજી લઈએ કે પ્રકીર્ણન કોણ કોને કહેવાય છે. પ્રકીર્ણન કોણ મતલબ આપાતની દિશા, આપાત કણની દિશા અને નિર્ગમન કણની દિશા વચ્ચેના ખૂણાને પ્રકીર્ણન કોણ કહે છે. આપાત કિરણની દિશા કઈ થઈ? આ થઈ. માનો કે આલ્ફા કણ આ રીતે આવે છે, આ સોનાનો વરખ છે, આલ્ફા કણ આ રીતે આવે છે, બરોબર. તો આપાત કિરણની દિશા આ થઈ ગઈ, બરોબર, આ દિશા થઈ ગઈ. અને આ ZNS ની સ્ક્રીન છે. તો એક આલ્ફા કણ છે ને આવી રીતે અહીંયા મળે છે, અહીંયા સ્પાર્ક જોવા મળે છે. તો આ જે ખૂણો રચાણો આપાત પ્રકીર્ણનની દિશા અને આ જે થઈ છે ને તે પ્રકીર્ણિત પ્રકીર્ણનની દિશા અથવા તો એટલે પ્રકીર્ણિત કણની દિશા. તો એ વચ્ચેનો ખૂણો છે એને હું કહીશ એનો પ્રકીર્ણન કોણ. શું કહીશ? પ્રકીર્ણન કોણ. તો મેં આખો પ્રયોગ કર્યો ભાઈ અને જુદા જુદા ઘણા બધા પ્રકીર્ણન કોણ મેળવ્યા. તો જ્યારે મેં પ્રકીર્ણન કોણ વિરુદ્ધ આલ્ફા કણોની સંખ્યાનો આલેખ દોર્યો ને, પ્રકીર્ણન કોણ વિરુદ્ધ આલ્ફા કણોની સંખ્યાનો આલેખ દોર્યો ને, તો એ આલેખ છે ને મને કંઈક આવો જોવા મળે. એ છે આલેખ, મને કંઈક આવો જોવા મળે. આનો મતલબ શું થાય છે કે જુઓ અહીંયા n મેક્સિમમ છે ત્યારે અહીંયા તમે જોઈ શકો ભાઈ કે થીટા છે એ મિનિમમ છે. પ્રકીર્ણન કણોની સંખ્યા એટલે n થશે ને, અને પ્રકીર્ણન કોણ એટલે હું થીટા કહી દઉં છું. કોઈ પણ અમુક થીટા જેટલા ખૂણે પ્રકીર્ણન પામે છે. તો જ્યારે n મેક્સિમમ છે, જો નોટ કરવા જેવી વસ્તુ છે, જ્યારે n મેક્સિમમ
મિનિમમ છે અને અહીંયા તમે એ વસ્તુ જોઈ શકો કે થીટા મેક્સિમમ છે ત્યારે n કેવો છે મિનિમમ છે મતલબ જ્યારે n મિનિમમ છે ત્યારે થીટા કેવો છે મેક્સિમમ છે તો આનો મતલબ એમ થાય કે મોટા ભાગના આલ્ફા ગણો છે કે જે જો અહીંયા n મેક્સિમમ છે મતલબ ઘણા બધા આલ્ફા ગણો છે એ ખૂબ જ ઓછું પ્રકીર્ણન પામે છે જો આ પોઈન્ટ બહુ મહત્વનો છે કે મોટા ભાગના આલ્ફા ગણો ખૂબ જ નાના પ્રકીર્ણન કોણે પ્રકીર્ણન પામે છે મોટા ભાગના આલ્ફા ગણો છે એ ખૂબ જ નાના કોણે પ્રકીર્ણન પામે છે મતલબ એમ થાય કે આવું થવા પાછળનું રીઝન શું છે તમારે મને કહેવાનું છે પણ કહેવાનો મતલબ શું છે કે મને પ્રયોગ દ્વારા એવું જોવા મળ્યું કે ભાઈ મોટા ભાગના આલ્ફા ગણો છે ને એ ખૂબ જ મતલબ એનું બહુ ઝાઝું બધું ડેરિવેશન થતું નથી મતલબ કે એ બહુ ઝાઝા બધા આ બાજુની સ્ક્રીનને બહુ ઓછા મળે છે મોટા ભાગના આલ્ફા ગણો છે એટલામાં મળી જાય છે મતલબ મોટા ભાગના જે સ્પાર્ક જે છે ને તીખારા એની ભાષા મોટા ભાગના સ્પાર્ક તીખારા છે ને આ એટલામાં થાય છે મતલબ કે મોટા ભાગના આલ્ફા ગણો છે એ સીધા પસાર થાય છે બહુ રેર એવા છે એ ખૂબ જ મોટા પ્રકીર્ણન પણ કેમ કે આમ જેમ વધતા જશે પ્રકીર્ણન પણ વધતો જાય ને ભાઈ કેમ કે આપાત કિરણની ડિરેક્શન તો આ જ છે જેમ તમે આમ આવતા જશો એમ પ્રકીર્ણન કોણ કેવો થતો જાય મોટો થતો છે તો પ્રકીર્ણન કોણ મોટો થતો જાય છે એ દરમિયાન પાછા અણુઓની સંખ્યા છે એ પણ કેવી થતી જાય છે ઓછી થતી જાય છે તો આવું થવા પાછળનું રીઝન શું છે ક્વેશ્ચન માર્ક આવું શું કામ છે સોનાના વર્ગમાં અથવા તો સોનાના પરમાણુ બંધારણમાં એવું તો શું છે કે જેના કારણે આવું કંઈ અવલોકન જોવા મળે છે અને બહુ રેર 0.01% આલ્ફા ગણો જે છે ને એ બેકવર્ડ દિશામાં પાછા આવે છે આ શબ્દ ખાસ યાદ રાખજો બેકવર્ડ દિશામાં પાછા બેકવર્ડ દિશા બહુ રેર 0.001% સમજી આલ્ફા ગણો જે છે એ બેકવર્ડ દિશામાં આ રેશિયો ખૂબ વધારે કીધો છે આના કરતાં પણ ખૂબ જ ઓછા આલ્ફા ગણો છે એ બેકવર્ડ દિશામાં પાછા આવે છે તો e 0.01% આલ્ફા ગણો છે એને શું વાંધો છે ભાઈ એ 1000 માંથી એકાદ હોય તે પાછો આવતો હશે તો એનો શું વાંધો છે એને હું કામ સોનામાં પસાર નથી થવું હું કામ બેકવર્ડ દિશામાં પાછા આવે છે ક્વેશ્ચન માર્ક જે તમારે મને કહેવાનું છે ત્યાં સુધી તમારે વિચારી રાખવાનું છે કહેવાનું છે ઇન ધ સેન્સ કે તમારે ત્યાં સુધીમાં મને વિચારી રાખીને કહેવાનું છે કે આવું બધું થવા પાછળનું રીઝન શું છે બરાબર નો ડાઉટ તમે કેમિસ્ટ્રીમાં ભણી ગયા છો એટલે અમુક એટમિક બંધારણ છે એની બેઝિક વાતો તમને ખબર છે આપણે ઓલરેડી ત્યાં તમે ટૂંકમાં ચર્ચા કરી ગયા છો પણ આપણા પાસે અહીંયા ડિટેલમાં ચર્ચા કરવાની થશે સીધી ઉર્જા ગતિ ઉર્જા ઘણી બધી આલ્ફા પર ઘણું બધું કામ કરવાનું થશે બરાબર એટલે નાની વસ્તુઓ છે ને એ પણ મિસ કરવાની છે બધા જ લેવલથી આપણે એને વિચારી લેવાનું છે રાઈટ તો જોઈએ ત્યાં સુધીના પ્રયોગની ચર્ચા કે એલિસ રધરફોર્ડની સૂચનથી 1911 માં એચ ગેઇગર અને ઈ માસ્ટરને કેટલાક પ્રયોગો કર્યા આ પ્રયોગ છે એ તમને 2 માર્કની અંદર પ્રશ્ન પૂછાય છે કે ગેઇગર માસ્ટરનો પ્રયોગ વર્ણવો તો પ્રયોગ વર્ણવો એટલે પ્રયોગ એટલો જ વર્ણવવાનો હોય પ્રયોગનું કન્ક્લુઝન છે એ તમારે આપવાનું છે નહીં તો આની ઉપર એક પ્રશ્ન તમે આમ લખી શકો કે ગેઇગર માસ્ટરનો પ્રયોગ સમજાવો કોનો ગેઇગર માસ્ટરનો પ્રયોગ સમજાવો આ બે ભાઈઓ હતા તેમના એક પ્રયોગમાં આકૃતિ 12.1 માં દર્શાવ્યો છે રેડિયોએક્ટિવ સ્ત્રોત કે જે સતત આલ્ફા ગણોનું ઉત્સર્જન કરે છે એવો બિસ્મથમાંથી ઉત્સર્જિત થતા 5.5 મેગા ઇલેક્ટ્રોડ કરની કિરણાવલીને સુવર્ણ ગોલ્ડના પાતળા વર્ગ ઉપર આપાત કરી આવી રીતે તો એને આના બધે એક સ્પાર્ક જોવા મળ્યા તો જો તમે જોઈ શકો કે ભાઈ મોટા ભાગના સ્પાર્ક છે ને એટલામાં થાય છે તો મોટા ભાગના સ્પાર્ક એટલામાં થાય છે મતલબ કે મોટા ભાગના આલ્ફા ગણો છે સીધા આવે છે બહુ ઝાઝા વિચલિત થતા નથી અહીંયા પોઈન્ટ એક લખી શકાય તમારા બધા પોઈન્ટ ટેકનિક લખતા જાઓ આલ્ફા ગણોનું
વિચલન ખૂબ ઓછું થાય છે. તો આ વેગર માસ્ટરના પ્રયોગની રિયલ આકૃતિ હતી, પણ તમારે એક્ઝામમાં પૂછાય તો આ ડ્રો કરવાની છે નહીં. તમારે એક્ઝામની અંદર આ આકૃતિ ડ્રો કરવાની થશે. બરાબર? જો આલ્ફા કોણનો સ્ત્રોત જેને આપણે બિસ્મથ કીધું છે, બિસ્મથમાંથી જે આલ્ફા કોણ ઉત્સર્જન પામે છે તે સીસાના બ્લોકમાંથી પસાર કરી અને કિરણાવલી બનાવવામાં આવે છે. એ કિરણાવલીને એક પાતળા અમસ્તા સુવર્ણ વર્ગ ઉપર આપણે આપાત કરીએ છીએ અને આ બાજુ એક ઝેડ ઝિંક સલ્ફેટનો પડદો રાખેલો છે, જેની સાથે ડિટેક્ટર જોડેલું છે માઇક્રોસ્કોપ તરીકે, કે જ્યાં સ્પાર્ક થાય તેને અહીં ડિટેક્ટ કરે. પ્રકીર્ણન કોણ કોને કહેવાય છે? તો કે આપાત કિરણ અને પ્રકીર્ણિત કિરણની દિશા વચ્ચેના ખૂણાને એનો પ્રકીર્ણન કોણ કહેવામાં આવશે. સિમ્પલ. તો આકૃતિ 12.2 માં પ્રયોગની રેખાકૃતિ દર્શાવી છે. રેડિયોએક્ટિવ સ્ત્રોત બિસ્મથ 83-214 માંથી વિસર્જિત થયેલા આલ્ફા કણોને સીસાના બ્લોક વચ્ચેથી પસાર કરી અને પાતળી કિરણાવલી મેળવવામાં આવે છે. આ કિરણાવલીને 2.1 × 10⁻7 મીટર જાડાઈના પડદા પાતળા સુવર્ણના વર્ગ ઉપર આપાત કરવામાં આવે છે. કેટલી કિરણાવલી કેટલો સોનાનો વર્ગ કેટલો પાતળો રાખેલો છે? જુઓ, 2.1 × 10⁻7 મીટર છે. મતલબ ખૂબ જ પાતળો સોનાનો વર્ગ છે, એમાંથી પસાર કરવામાં આવે છે. પ્રકીર્ણિત થયેલા આલ્ફા કણોનું ઘુમાવી શકાય તેવા ઝિંક સલ્ફેટના પડદાને માઇક્રોસ્કોપના બનેલા ડિટેક્ટરમાંથી અવલોકન કરવામાં આવે છે. પ્રકીર્ણિત આલ્ફા કણો પડદા ઉપર અથડાય ત્યારે ક્ષણિક પ્રકાશનો ઝબકારો એટલે કે સ્પાર્ક ઉત્પન્ન થાય છે. આ ઝબકારાને માઇક્રોસ્કોપમાંથી જોઈ શકાય અને પ્રકીર્ણિત કણોની સંખ્યાના વિતરણને આલ્ફા કણોના વિધેય તરીકે અભ્યાસ કરી શકે. જુદા જુદા કોણે આપેલા સમયગાળામાં પ્રકીર્ણિત થતા આલ્ફા કણોની કુલ સંખ્યાનો એક લાક્ષણિક આલેખ છે, એ આપણે આકૃતિમાં દર્શાવ્યો છે, કે તમે અહીંયા જોઈ શકો. 10⁻7 જેટલા આલ્ફા કણો છે, એના માટે પ્રકીર્ણન કોણનું મૂલ્ય જુઓ હાવ 0 ની નજીક છે. મતલબ ખૂબ જ ઓછું પ્રકીર્ણન થાય છે. પછી તમે જોતા જાઓ, જેમ સંખ્યા ઘટતી જાય છે એમ પ્રકીર્ણન કોણ વધતો જાય છે. મતલબ કે જેમ પ્રકીર્ણન કોણ વધે છે એમ આલ્ફા કણોની સંખ્યા ઘટે છે. મતલબ ખૂબ જ ઓછા એવા કણો છે. જો અહીંથી 10 ની 2 છે ને, અહીંયા 10 રાખો તમે. ચલો, તો અહીંયા 10 આલ્ફા કણો જે છે ને એ 180 ડિગ્રી એટલે બેકવર્ડ દિશામાં પાછું છે. પ્રકીર્ણન કોણનું મૂલ્ય 180 ક્યારે થાય? કે જ્યારે આલ્ફા કણો જે છે એ બેકવર્ડ દિશામાં પાછા પહોંચ્યા થાય ત્યારે. બરોબર? તો આ આલેખની સમજૂતી છે ને એની હું ઝડપથી ચર્ચા કરી નાખું. આકૃતિમાં ટપકાઓનો પ્રયોગ મૂલ્યો દર્શાવે છે કે સળંગ ક્રમ એ લક્ષ્ય પરમાણુઓના સૂક્ષ્મ ઘટ વિદ્યુતભારી ન્યુક્લિયસ છે તે પૂર્વ ધારણા પર આધારિત સૈદ્ધાંતિક પૂર્વાનુમાન દર્શાવે છે. ઘણા આલ્ફા કણો વરખમાં જઈને પસાર થઈ જાય છે અને તેનો અર્થ એ છે કે તેઓ કોઈ સંઘાત અનુભવતા નથી. ફક્ત 0.14% કણોનું 1 ડિગ્રી કરતાં વધારે પ્રકીર્ણન કોણ થાય છે. લગભગ 8000 માંથી 1 નું વિચલન 90 ડિગ્રી કરતાં વધુ થાય છે. એટલે આ ખાલી એક અંદાજિત આંકડો છે પ્રાયોગિક વેલ્યુના આધારે. તો આવું થવા પાછળનું રીઝન શું છે? આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીએ છીએ, આ પોઈન્ટ સુધી. તમારા હોમવર્કની અંદર પણ આ પોઈન્ટ સુધી કરી નાખવાનું છે. વન ટાઈમ થિયરી પ્રસ્તાવના વાંચી જવાની છે, પણ આ ગાઈગર માસ્ટરનો પ્રયોગ છે એ પ્રયોગની વર્ણન, પ્રયોગની ખાલી સમજૂતી છે એ તમારે અહીંયા સુધી રાખવાની છે એટ વન ટાઈમ. બરોબર? હોમવર્કની અંદર. તો સવાલમાં તો એ જ છે, સેમ હતો નહીં જ કેમ ભાઈ એટલા બધા ઓછા કોણે પ્રકીર્ણન પામે છે, અમુક બેકવર્ડ દિશામાં પાછા જાય છે, તો એનું શું રીઝન છે? આ સોનાના વર્ગમાં સોનાના પરમાણુનું બંધારણ એવું તે શું છે કે અહીંયા તમને એક પાતળો વર્ગ રાખેલો છે, છતાંય તમને બેકવર્ડ દિશામાં કંઈ આલ્ફા કણો મળે છે. એનું રીઝન શું છે? એ બધાની ચર્ચા છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કરવાના જ છીએ. છોકરાઓ, આ ચેપ્ટરની અંદર આપણે ખૂબ આરામથી અને શાંતિથી ચાલવાનું છે. આપણી પાસે ચેપ્ટર નંબર 12, 13 અને ચેપ્ટર નંબર 5 એવા ચેપ્ટર હોય તો તમારું ચેપ્ટર નંબર 5 છે જ્યાં સુધી તમે ચેપ્ટર નંબર 4 સુધી નહીં પહોંચી જાઓ ત્યાં સુધી નહીં થાય. બરાબર? એટલા માટે એ કોઈ ચિંતા છે નહીં. પણ આપણે ચેપ્ટર નંબર 9 અને 10 નું જોવાય વેવ ઓપ્ટિક્સ અને રે ઓપ્ટિક્સનું સતત પુનરાવર્તન કરતા રહેજો. કેમ કે એ ચેપ્ટરો જે છે એ એક વખત ઉતરી ગયા તો કાંઈ ચિંતા છે જ નહીં, પણ છતાં એનું પુનરાવર્તન તો સતત કરતું જ રહેવું પડે, જેથી કરીને બધી વસ્તુ આપણને તરોતાજા રહે. નહીંતર પ્રકાશિત ને અપ્રકાશિત ને એક સ્લિપ ને બે સ્લિપમાં બધામાં બહુ ગોટાળા થઈ છે. બરોબર? એવું ન થાય એ માટે આપણે સતત એનું પુનરાવર્તન કરતા રહીશું અને આ ચેપ્ટરને છે આપણે ધીમે ધીમે બહુ ઇઝી અને સરળતાથી આપણે આગળ ભણીશું. ક્લિયર ભાઈ? તો અહીંયા સુધીના પ્રયોગની સમજૂતી અને બધી વસ્તુ મેં કીધું એની જેમ પ્રસ્તાવના જસ્ટ વન ટાઈમ વાંચી જવાની છે. ઓકે?
એની ડિટેલમાં સ્ટડી આપણે આમાં આગળ કરવાના જ છે. તો આજના લેક્ચરની અંદર રાખીએ અહીંયા સુધી. મળીએ નેક્સ્ટ લેક્ચરથી. સ્ટીલ તમારે વિચારવાનું છે આવું બધું થવા પાછળનું રીઝન શું છે, શું હોઈ શકે. બરોબર, અમુક તમારી પાસે બુક કરતા કંઈક નવા ઇનોવેટિવ આઈડિયા હોય તો પણ મને કહો. તમારા મનના પ્રશ્નો હોય તો પણ મને રજૂ કરો કે આવું આમ થયું છે સાહેબ, આમ થયું છે. બરોબર, શીખતા શીખતા અને પૂછતા પૂછતા જ પંડિત થવાય. એટલે પૂછી લેવાનું, શીખી લેવાનું, કોઈ પણ ઉંમરે જે વસ્તુ શીખવા મળે. બરોબર, પણ વસ્તુ સારી હોવી જોઈએ. રાઈટ, તો મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર. સ્ટીલ થિંકિંગ